આગળ વાત કરીએ તો સુરત પીસીબીને ઓરિસ્સામાં થયેલા ગેંગરેપ વિથ મર્ડર બ્લાઇન્ડ કેસમાં મોટી સફળતા મળી છે। પોલીસે આરોપીના પેન્ટ ઉપર લાગેલા ટેલરના લેબલથી ભેદ ઉકેલ્યો છે। મહત્વનું છે કે 3 નરાધમોએ 18 વર્ષની દીકરીનું રેલવે સ્ટેશનથી અપહરણ કર્યું હતું। ત્યારબાદ જંગલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરી તેની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા। જે બાદ આરોપીને પકડવા દેશભરની પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીના પેન્ટ પર ગુજરાતીમાં 3 નંબર ગુજરાતી જેવા અક્ષરમાં લખેલા હતા અને ચિઠ્ઠી પર ન્યૂ સ્ટાર ટેલર પણ લખેલું હતું। જે બાદ સુરતના તમામ ન્યૂ સ્ટાર ટેલરમાં તપાસ હાથ ધરતા લિંબાયત વિસ્તારમાં આવેલી દુકાન હોવાનું સામે આવ્યું। દુકાન પર લાગેલા સીસીટીવી જોતા સામે આવ્યું કે આરોપી 27 વર્ષીય જગન્નાથ ધ્રુવે છે। આરોપી છેલ્લા 5 વર્ષથી સુરતના લિંબાયતમાં રહેતો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। બ્લાઇન્ડ કેસમાં પોલીસે સફળતા હાથ ધરાઈ છે, ભેદ ઉકેલાયો છે, શું વિગત પડી રહી છે? બિલકુલ ચોક્કસપણે કૃષ્ણા, જે રીતના સુરત પીસીબીને મોટી સફળતા મળી છે ઓરિસ્સા ગેંગ રેપ વિથ મર્ડરના બ્લાઇન્ડ કેસને ભેદ ઉકેલી કરવામાં આવ્યો છે। આરોપીના પેન્ટ ઉપર લાગેલા ટેલરના લેબલ પરથી ભેદ ઉકેલી લેવામાં આવ્યો હતો। 3 નરાધમને 18 વર્ષની દીકરીનું રેલવે સ્ટેશન ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જંગલમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરી ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી। ઘટનાને અંજામ આપી બાદ આરોપી ફરાર થઈ ગયા હતા। સમગ્ર બાબતને જોતા જે ટેલરનું લેબ હતું તે સમગ્ર જગ્યાએ વાયરલ કરવામાં આવ્યું હતું અને આરોપીને પકડવા માટે દેશભરની પોલીસને જાણ કરવામાં આવી હતી। 3 નંબર ગુજરાતી જેવા અક્ષરમાં લખેલા હતા, સાથે ચિઠ્ઠી પર ન્યૂ ટેલર પણ લખેલું હતું। સુરતના તમામ ન્યૂ સ્ટાર ટેલર પર તપાસ કરવામાં આવી હતી, જ્યાં ન્યૂ સ્ટાર લિંબાયત પોલીસ મથકમાં હોવાનું સામે આવ્યું હતું। જ્યાં લાગેલા સીસીટીવી અને કોને પેન્ટ ખરીદી છે તે દિશામાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં આરોપી 27 વર્ષીય જગન્નાથ ધુરે હોવાનું બહાર આવ્યું હતું અને સુરત પીસીબી પોલીસે ઓરિસ્સા પોલીસને માહિતી આપતા તમામ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી છેલ્લા 5 વર્ષથી સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા હતા અને લિંબાયત વિસ્તારમાં સંચા મશીનના ખાતામાં કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે સુરત પીસીબીના પીઆઈ RS સુવેરા સહિત તેમની ટીમને મોટી સફળતા મળી છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।